જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છે। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એની માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો, જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। તો મિત્રો 12 રાશિનું ત્રીજા નંબરની રાશિ એ મિથુન રાશિ છે। મિથુન રાશિના અક્ષર છે ક, છ, ઘ। મિથુન રાશિમાં આ વર્ષ એકંદરે મધ્યમ છે, બહુ સારું ન કહેવાય, બહુ ખરાબ ન કહેવાય એ રીતનું છે। તો સહેજે પણ ગભરાવાની જરૂર નથી। કંઈ પણ એવું કંઈ પ્રોબ્લેમ જેવું લાગશે એના હું આપને ઉપાય પણ બતાવવાનો છું, એટલે તમારે કોઈ પણ ચિંતા વગર અને તમારી તાકાતથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો કરવાનો, અને સાથે અમે તમને ઉપાય પણ બતાવીશું, એટલે તમારે સારું જ છે આ વર્ષ। નોકરી ધંધા કેવા રહેશે આપને? હા, નોકરી ધંધામાં આપને બઢતી મળશે અને આ વખતે તમને તમારા મિત્રો જ સહકાર આપશે અને તમે આગળ વધી શકશો। એટલે નોકરી ધંધા બાબતે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને નોકરીમાં તમને સપોર્ટ મળ્યા જ કરશે। નોકરી સારી હશે તો આર્થિક પરિસ્થિતિ પણ સારી રહેશે, પણ આર્થિક પરિસ્થિતિ સારી હોય એટલે એવું નથી બધું સારું જ થઈ જાય, પણ એ વખતે કદાચ આપણને ઘરમાં ઓચિંતાની કોકને બીમારી આવી ગઈ અને જે આપણે એડજસ્ટમેન્ટ કર્યું એડજસ્ટમેન્ટ બગડી જાય। કામ નો ડાઉટ આપણું નીકળી જશે, પણ એ એડજસ્ટમેન્ટ બગડી જાય ત્યારે આપણે વિચાર કરવાનો, અને આર્થિક પરિસ્થિતિ જ્યારે પણ આપણે સારી હોય ત્યારે આપણે કે તમે બચત કરશો તો એ બધું આવા ટાઈમમાં કામ લાગી જશે અને તમને કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં। આ વર્ષ લગ્ન જીવન માટે સારામાં સારું છે। પતિ પત્નીને ખૂબ જ અનુકૂળતા છે અને એ લોકોમાં ક્લેશ કંકાસ થવાની સંભાવના ઘણી જ ઓછી છે, અને કદાચ થાય તો સમજણ વસ્તુ રાખજો। એક કોઈ બોલે તો આપણે ટાઢા પડી જવાનું, જેથી કરીને વાદ વિવાદ થાય નહીં। અને બીજી એક ખુશખબરી છે કે આ વર્ષમાં લગ્ન થવાના, એટલે જે લગ્ન ઈચ્છિત છે એ લોકોના લગ્ન થવાના ઘણા સંભવ છે, અને જેને પુનર્લગ્ન કરવાના છે એ પ્રયત્ન ચાલુ રાખે તો એને અવશ્ય સફળતા મળશે। અને બીજું કે જેને સંતાન નથી કે સંતાનની ઈચ્છા રાખે છે એ લોકોને સંતાન થવાની પણ શક્યતા ઘણી છે। તો આ વર્ષ લગ્ન જીવન માટે અને સંતાન માટે સારામાં સારું છે। તો આ વર્ષે વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો ક્રમ સારામાં સારો રહેશે અને એ લોકો અભ્યાસ કરશે એનાથી સારું પરિણામ આવશે। જેટલી મહેનત કરશે એની કરતાં વિશેષ એમને પરિણામ આવશે। અને બીજું, દાખલા તરીકે કોઈ એવો કંઈ કોર્સ હોય કે એવી કંઈ પરીક્ષાઓ આપવાની હોય અને એમાં એમને લોનની જરૂર પડે તો પણ એમને લોનની સગવડતા તાત્કાલિક મળી શકશે। અને આ વખતે બધા સરકારી કર્મચારીઓ અને બેંક કર્મચારીઓ બધા કોઈ પણ અગ્રિમ તમારે વિદ્યાભ્યાસ કરવો હોય તો તેમાં બધા સહકાર આપશે અને તમે સફળ થઈ શકશો। તો આ વસ્તુ લોન જોઈતી હોય તો પણ તમને મળી શકશે, તો તમે અભ્યાસ કરવામાં ધ્યાન રાખજો। મિથુન રાશિવાળાનું આયુ આરોગ્ય આ વર્ષે સારું રહેશે, પણ કોઈ પણ ઉંમર હોય ઉંમર પ્રમાણે તમારે ખોરાક લેવાનું ધ્યાન રાખવાનું અને બહાર બને ત્યાં સુધી જવાનું ટાળવાનું, જેથી કરીને
તમને કોઈ પણ આકસ્મિક એવી બીમારી ના આવે અને તમે શાંતિથી આરોગ્ય લઈને તમે જીવી શકો છો. આ વર્ષે માનસિક પરિસ્થિતિ તમારી કંટ્રોલમાં રહેશે, પણ તમારા મનની સંકુચિતતા વધી જશે. એટલે એને લીધે ઘરમાં કોઈની સાથે કંઈ બોલવાનું થાય તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે આપણા ઉપર કાબૂ રાખવાનો અને મનને નિયંત્રણ રાખવાનું, બોલવામાં બહુ ધ્યાન રાખવાનું, કોઈને દુઃખ ના થાય એવું બોલવાનું, અને સમજાવીને વાત કરશો તો તમારે કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. જમીન, મકાન અને સંપત્તિ આ ત્રણેયમાં તમારે કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારા મનની સંકુચિતતાને લીધે તમારે આ બાબતોમાં કદાચ પ્રોબ્લેમ થાય, પણ એ પ્રોબ્લેમ ના થાય એ ધ્યાન રાખવાનું અને તમારે મન મોટું રાખવાનું અને કોઈ પણ જાતનો વાદ વિવાદ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું. વાદ વિવાદ થશે તો તમારે કોર્ટ કચેરીમાં જવું પડશે અને તમારે પૈસાનો વ્યય થશે અને તમારે જે કાર્ય કરવાનું છે અધૂરું રહેશે. મહિલાઓ માટે આ વર્ષ સારામાં સારું છે અને એમને નોકરીમાં બઢતી મળે છે અને કોઈક નવું કાર્ય કરવાની ઉત્તેજના મળે છે અને એમને સહકાર ઘણો મળશે અને એમના કુટુંબીજનો એમના કાર્યમાં સહકાર આપશે, જેથી કરીને ઉત્સાહપૂર્વક આગળ વધી શકશે. આપણે જે કંઈ કહ્યું એની અંદર તમને ક્યાંક એવું લાગતું હોય કે આમ થશે તો તેમ થશે, તો એવું ના થાય એની માટે આપણે એક તો તમારે કૂતરાને સવારે કાંકરી ગોળ અને ઘીવાળી રોટલી ખવડાવવી જોઈએ. રાહુનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. આમ તો રાહુ સારો જ છે, પણ છતાંય આપણે રાહુને સારું થાય એની માટે કરીએ તો આપણા જીવનમાં આવતા પ્રશ્ન અટકી જાય છે. અને બીજું કે ગુરુ તમારો બળવાન હશે તો કોઈ પણ તમારો હિત શત્રુ તમારી પર વાર કરવા માટે કોઈ પણ રીતે કોશિશ કરશે તો એ પાછા પડશે. એટલે ગુરુ તમારો મજબૂત કરવા માટે ગુરુના જપ કરો. દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. અને એમ ના આવડે તો ઓમ બૃહસ્પતિ નમઃ એમ કહીને જપ કરો. અને આરોગ્ય માટે દાખલા તરીકે એમ થાય કે ભાઈ આપણું આરોગ્ય સારું નથી તો શિવજીના મંદિરે જાઓ અને ત્યાં આગળ જઈને તમે શક્ય હોય એટલા મૃત્યુંજય જપ કરો. મૃત્યુંજય જપ ના આવડે તો ઓમ નમઃ શિવાય કહીને કરો. એમ કહીને પાણી ચડાવશો તો પણ તમને સફળતા મળશે અને તમને તમારું આરોગ્ય સારું રહેશે. તો મિત્રો, આ હતું મિથુન રાશિનું પ્રિડિક્શન અને આ પ્રિડિક્શન ઓવરઓલ છે. આમ તો દરેક રાશિના જે માણસો હોય એનું અલગ અલગ પ્રિડિક્શન હોય છે, તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને આ વિડીયો મેં કર્યો છે, જો આપને પસંદ આવ્યો હોય તો તમે ખાસ જોજો અને તમારા મિત્રવર્ગ અને તમારા કુટુંબીજનોને ખાસ બતાવજો જે રાશિવાળાના અક્ષર ક છ ગ હોય એ દરેકને વંચાવજો અને આ પ્રમાણે વર્તશે તો એને કોઈ જાતનો વાંધો આવશે નહીં. તો આજે હું રજા લઉં છું. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ.